સમાચારમાં વાત કરીએ તો સુરેન્દ્રનગરથી સમાચાર પ્રાપ્ત થયા છે તો સુરેન્દ્રનગરના લીંબડીમાં ભૂમાફિયાઓનો આતંક જોવા મળ્યો છે। ગેરકાયદેસર રેતી ચોરી થતી હોવાની ફરિયાદ મળી અને ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર રેતી ચોરી થતા લોકોમાં રોષ જોવા મળ્યો છે તો ગ્રામ્યજનોમાં રોષ જોવા મળ્યો। ગ્રામ્યજનો દ્વારા રજૂઆત કરવામાં આવી છે તંત્રને, પરંતુ હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। તો ખાણ ખનીજ વિભાગ ભૂમાફિયાઓને છાવરતું હોવાની ફરિયાદ કરવામાં આવી છે। તો સમાચાર પ્રાપ્ત થયા છે સુરેન્દ્રનગરમાં લીંબડીમાં ભૂમાફિયાઓનો આતંક જોવા મળ્યો તો ગેરકાયદેસર રેતી ચોરી થતી હોવાની ફરિયાદો કરવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા સચિન પીઠવા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, સુરેન્દ્રનગરના લીંબડીમાં ભૂમાફિયાઓનો આતંક જોવા મળ્યો, તંત્ર દ્વારા પણ કોઈ કાર્યવાહી નહીં, શું માહિતી? જી સ્મિતા, જો વાત કરવામાં આવે તો લીંબડી સહિત લીંબડી તાલુકાના સૌકા, લિયાદ, કિયાણી, બોડિયા, ટોકરાળા, ગડસલ સહિત લીંબડી સહિતના ગામોમાં મોટા પાયે ભૂમાફિયાઓ દ્વારા રેતી ચોરી થતાની ફરિયાદો કરવામાં આવી છે અને હાલ ખાણ ખનીજ તેમજ પોલીસ વિભાગ દ્વારા કોઈ પણ કાર્યવાહી નહીં કરાતા ગ્રામજનોમાં રોષ ફેલાયો। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સુરેન્દ્રનગરના લીંબડીમાં ભૂમાફિયાઓનો આતંક અને જેના કારણે ગ્રામ્યજનો દ્વારા તંત્રને અનેકવાર રજૂઆત પણ કરવામાં આવી છે, પરંતુ કોઈ પણ કાર્યવાહી, કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી। તો ખાણ ખનીજ વિભાગ ભૂમાફિયાઓને છાવરતું હોય તેવું લાગી રહ્યું છે અને તેની ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે।